મિત્રો ભોળા દાદાની જે વિડીયો બનાવે એની બોડીનો મિત્રો આ જગ્યા ઉપર ભોળા દાદાની વિડીયો બનાવે છે તો આ એની બોડી છે અને આનું ટ્રેક્ટર જે બકુલભાઈ જે છેતરીને ભાગે એટલે ભોળા દાદા વાંહે થાય ને એવડું એ આ છે. તો કેમ છો મિત્રો? મજામાં જશો મિત્રો. આજે આપણે જવાનું છે ભોળા દાદાને મળવા અને બકુલભાઈને અને મમરાભાઈ. તો મિત્રો આપણે જઈએ છીએ ભોળા દાદાને મળવા, જય ડિજિટલની મુલાકાત લેવા. જો મિત્રો આપણે આ કેળો છે, હાથબાળા કેળો ઊભા છે એ જોવો મિત્રો, જવાનું છે અહીંથી તે. તો મિત્રો તમારે પણ એ ટીમનો વિડીયો જોવે ને ભોળા દાદાને મળવા ગઈ છે જોવું હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. અત્યારે હું કેળાના વિડીયો નાખું કારણ કે તમને ખબર પડે ને ક્યાંથી જવાય કેવી રીતનું છે, એટલે કેળાના વિડીયો નાખું છું. જો મિત્રો અત્યારે કેળા હાઈવે ઉપર જ ઊભા છે બધા, જો દેખાય. ચાલો જઈએ આપણે ભોળા દાદાને મળવા. ફાઇનલી મિત્રો આપણે અત્યારે જગ્યાએ આવી ગયા છે ભોળા દાદાની વિડીયો બનાવવાની આવડે આ જગ્યા છે. જો મિત્રો આ હાઈવે રોડ છે, આ મમરાભાઈની દુકાન છે, દુકાન બતાવીને વિડીયોમાં ઊભા છે. જો અહીં વિડીયો બનાવવાની જગ્યા છે. જો ટ્રેક્ટર બહાર પડ્યું છે ને એવી રીતનું કામ છે. ચાલો જઈએ હવે આપણે ભોળા દાદાને મળો અને આ વિડીયોમાં બનાવી દો. હવે ટોટલની માહિતી આપશું ના. જુઓ મિત્રો ચાલો. જો મિત્રો ભોળા દાદાની જે વિડીયો બનાવે એની બોડીનો આ બધા આંબા જો આપણે પહોંચી ગયા છીએ એની જગ્યાએ આવીને બોડી જે વિડીયોમાં આવે ને બધું છે. જો આવી રીતનું કાંક છે એની વાડી, આજે એના વિડીયોમાં બતાવવાની કાર છે. જો મિત્રો એની વાડી છે, જો દેખાય ને મિત્રો આવી રીતનું છે કાંક એનું માટલું, એની વાડી, આવું બધું છે કાંક. જો મિત્રો દેખાય ને, જો મિત્રો આવી રીતનું કાંક છે. જો મિત્રો આ જગ્યા ઉપર ભોળા દાદાની વિડીયો બનાવે છે તો આ એની બોડી છે અને એનું ટ્રેક્ટર જે વાડીમાં આવે ને એનું ટ્રેક્ટર છે મિત્રો. જો આવી રીતનું કાંક છે. આ ભોળા દાદાની એની જગ્યા છે. જો આ બોડી છે, આવું બધું છે. જો મિત્રો દેખાય ને તમને, જો
આવી રીતનું કાંક છે. અને છેલ્લે મમરાભાઈ ને બકુલભાઈ બી છેતરીને ભાગે એટલે ભોળા દાદા વાંહે થાય ને એવડું ઈ આ છે. જો આવી કેળો છે, આ ઓડી છે એની. જો આવી રીતનું કાંક છે. જો દેખાય ને મિત્ર, આજે ભાગેની જગ્યા છે. જો આવી રીતનું છે એની જગ્યાએ કાંક. અને આ નાળિયેરી, જો નાળિયેર ત્યાં થાય નહીં. આ લીમડા ઓડી ને એવું બધું છે. આ ટ્રેક્ટર જો, આ જો મિત્રો આવી રીતનું છે કાંક ભોળા દાદાની વાડી. જો કેળો છે. જો મિત્રો આવી રીતનું છે કાંક. જોઈને ઓડી છે ને એ જ જગ્યા. જો મિત્રો આ એનું ટ્રેક્ટર. જો મિત્રો આવી રીતનું છે કાંક. અને મમરાભાઈના આંબા છે. જો અને વાડી જગ્યા બધું. જો મિત્રો આ વિડીયોમાં જે ભોળા દાદાનું માટલું બતાવે ને જો. અને મિત્રો હવે આપણે જઈશું એની કેહા કાકાની વાડી આવે ભોળા દાદાની વાડી તવડી આવી હતી. હવે આપણે જવાનું છે જો મિત્રો જમરૂક કાકાની વાડી આવે. જો આ ટાયર જે રમતમાં આવે ને એની વાડી. જો આવું બધું. જો આ મમરાભાઈ બકુલભાઈ રમત ગોઠવે ને એમાં ટાયર બતાવે ને એવડા આ ટાયર. જો અને જો મિત્રો આવી રીતની છે કાકાની વાડી. જો પેલા ઝૂંપડી આવતી ને એવડી આ ઝૂંપડી. જો મિત્રો અને આ વાહડા બકુલભાઈ મમરાભાઈની જગ્યા વાહડાવાળી. જો મિત્રો દેખાય ને આવી રીતનું કાંક છે. જો આ એની જગ્યાના વાહડા ભોળા દાદાને બકુલભાઈ કે નહીં. જો મિત્રો આવી રીતનું છે કાંક. જો આ ભોળા દાદા વાળા ઘણી બાથરૂમમાં લઈને એવડું આ બાથરૂમ. જો આ એની જગ્યા. અને ઓલા પર મશીન છે. વાળા ઘણી મશીન ચાલુ કરતા હોય ને વિડીયોમાં. જો મિત્રો આવી રીતના એક આંખ છે. એની વાળા જગ્યા આવી રીતનું કાંક છે આ વિડીયોમાં. જો મિત્રો ભોળા દાદાની જે મશીન ચાલુ કરતા હોય ને આ મશીન છે. જો વાળા ઘણી ચાલુ કર્યા કરે. તો આવી રીતનું છે. આવીની જગ્યા છે ને પછી ઓલો જમરૂખડી જે હિસાબ કરતા હોય ને ડબ્બો ખખડાવે ને આ જમરૂખડી. જો મિત્રો અને આ બાથરૂમ છે. જો આવી રીતનું કાંક છે ભોળા દાદાની વાડીમાં. જો મિત્રો ચાલ્યા જાય છે આવી રીતનું. અને આજે બકુલભાઈ મમરાભાઈ જગ્યા એવડી આ. જો મિત્રો અને મિત્રો આ ભોળા દાદાની ઝૂંપડી પડી ગઈ છે. આ માટલું. જો મિત્રો આવી રીતનું છે કાંક. દેખાય ને મિત્રો. જો આવી રીતનું છે કાંક. આપણે ચાલ્યા જઈએ છીએ. આ જાળી ભોળા દાદાની રમત બસ ગોઠવે ને. તો કેમ છો મિત્રો? મજામાં જશો મિત્રો. આજે આપણે જઈએ છીએ ભોળા દાદાને મળવા, જે ડિજિટલની મુલાકાત લેવા. તો મિત્રો જો આપણે ઊભા છીએ અત્યારે હાથે પાળા હાઈવે ઉપર. તો જો આવી રીતનું છે કાંક આપણે. અને મિત્રો ભાવનગરથી કાંઈ આપણે 20 કિલોમીટરનું અંતર છે. અને કોળિયાદથી 107 કિલોમીટરનું અંતર છે. એવું રીતનું કાંક છે. અમે જાવી છીએ. અને મિત્રો